જો અમારા મહેમાન આવવાના હતા ને આવી ગયા છે. ચેતન લેવા ગયા છે. જો હા ઓ બધા આવી ગયા છે. જો પપ્પાનો બર્થડે છે. હા પપ્પાને હેપી બર્થડે તો કહી દ્યો. હેપી બર્થડે. ખૂબ જ આભાર. હેપી બર્થડે માં જો દવાની શરૂઆત કરું છું. આઈસ્ક્રીમ થી કરું, આઈસ્ક્રીમ ખાવું. જો લઈ આવ્યો બધાયને. હા જો અમે કીધું તો ને અમારા બીજા મહેમાન પણ આવવાના છે. કેમ છો બધાય? તું છોકરી હા જો આના માટે છોકરી જોવા છે. છોકરી ગોતવાની બરાબર. કોઈ ધ્યાનમાં હોય તો કેજો, ખાલી એટલા જ વાર છે, નાના જ છે. મોટા હજી થશે. હજી થશે એમ. ઈ કઈ નહીં બોલે. ઈ તો તમારે સ્વયં હોય તો તમને કહી દીધું હોય. આ તો રિષભ છે એટલે બોલે નહીં. જો બધા આવી ગયા છે. આપણે બપોર પછી છોકરી જોવા જવાની. હા જશું લ્યો ચલો. મમ્મીને પૂછ્યું? હા એના મમ્મીને હું પૂછવાનું. મિત્રો બધા મહેમાન આવી ગયા છે ને અહીંયા જમવાની પણ તૈયારી થવા માંડી છે. કાલ કોલગેટ અમે નથી રાખતા, અમે દાંતણ ઘસીએ છીએ. અમે દાંતણ ઘસીએ છીએ. તો કાલ રાતના નીકળ્યા હતા 5:30 વાગ્યાના, બરાબર ને? કેટલા વાગ્યા નીકળ્યા હતા? તો ગાડી કેટલા વાગ્યાની હતી? બસમાં આવ્યા, બસમાં લોકલ બસ હતી. 3-4 તો હોલ્ડ કર્યા અડધી કલાકના. લે અને રાજકોટ આપણો ગોંડલ નું કામ ચાલે છે ને એટલે ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા. જો બ્રશ પાણી ચાલુ છે રિષભભાઈ. જો બધા હવે વાતું કરે છે. અને જમવામાં શું છે? જો દાળ ભાત શાક રોટલી. આને હમણાં બંધ થઈ ગયું તું ને, ઈ આવી ગયું હવે. એકદમ સારું. તો વાંધો નહીં. જો સલમાન ખાન થઈ ગયો. હવે ઓલું ગીત તેરે નામ. જો ચા પાણી કમ્પ્લીટ કરી દીધા છે. નાસ્તો બાસ્તો નથી કરવો. એનું બજેટ નથી. બજેટ ક્યાં તમારે કરવું? આજે તમારે નથી જોવાનું બજેટ, કાલથી તમારે જોવાનું છે. જો આપણા સ્પેશિયલ મગાવેલા ગાંઠિયા જુનાગઢથી આવી ગયા છે. સિયારામના. સિયારામ આપણા હાલે. અમે તો ભૂકોય ખાઈ ગયા. ઈ ભૂકો તો થાય, એનો વાંધો નહીં. બપોરના 12 વાગી ગયા છે ને જમવાની તૈયારી થાય છે. શું બનાવે છે એ આપણે જોઈએ. મહેમાનો માટે જમવાનું શું બનાવે છે જમવાનું? DBSR. ઓકે, દાળ ભાત શાક રોટલી. DBSR તો સારું કહેવાય DBSR. પણ આમ થોડુંક ટેસ્ટી, સ્વાદિષ્ટ. જો ભાત તૈયાર થઈ ગયા છે. ભાત થઈ ગયા. અહીંયા દાળ. જો અહીંયા ગોવાર બટેકાનું શાક. અહીંયા કોબીનો સંભારો છે. લોટ બંધાઈ ગયો છે. તો હવે આપી જ દે, પીરસી જ દે તું. જો બધા લાઈનમાં બેસી ગયા. શું છે રિષભ? મજા છે. અહીંયા ફઈ ભત્રીજી વાતું કરે 2 કલાકથી, હજી ખૂટી નથી. અને અહીંયા નીંદર આવે છે. હવે આખી રાત જાગ્યા. નીંદર પછી આપણે હુઈ જવાનું છે. આપણે ભીમ 11 જોવાની, બરાબર. અને આપણે પછી બપોર પછી છોકરી જોવા જવાની.
એના માટે જ હોય ને હવે તો પછી ટ્યુશન માટે કોઈ છોકરી જોવા જવાની તો એની માટે તો અમારે ત્યાં બધી બેસી ગઈ છે. જો આપણા સ્પેશિયલ મગાવેલા ગાંઠિયા જુનાગઢથી આવી ગયા છે સિયારામના. એનાથી અલગ તો એ થઈ જાય ભાઈ. સિયારામ આપણા હાલે અમે તો ભૂકોય ખાઈ ગયા. થઈ જ જાય આવે. Getting home to શિયાળા. મારા છોકરામાં મારા દીકરો હતો ને એટલે મેં તો વળી પગ લાગી જાય એટલે આ એ ભૂકો તો થાય એનો વાંધો નહીં. ભૂકો તેટલો જ થાય. અમે ગોંડલથી લેવા ને ત્યારે. બપોરના 12 વાગી ગયા છે ને જમવાની તૈયારી થાય છે. શું બનાવે છે એ આપણે જોઈએ. મહેમાનો માટે જમવાનું શું બનાવે છે જમવા? DBSR. ઓકે, દાળ ભાત શાક રોટલી. દાળ ભાત શાક રોટલી DBSR. તો સારું કહેવાય DBSR, પણ આમ થોડુંક ટેસ્ટી સ્વાદિષ્ટ. આપણું ટેસ્ટી જોઈએ ચટાકેદાર. જો ભાત તૈયાર થઈ ગયા છે. જો ભાત થઈ ગયા, અહીંયા દાળ, જો અહીંયા ગોવાર બટેકાનું શાક, અહીંયા કોબીનો સંભારો છે, લોટ બંધાઈ ગયો છે. તો હવે આપી જ દે, પીરસી જ દે તું. જો બધા લાઈનમાં બેસી ગયા. શું છે રિસબ? કરે છે ને મજા છે. અહીંયા ફઈ ભત્રીજી એકદમ વાતો કરે છે. વાતું કરે 2 કલાકથી, હજી ખૂટી નથી. અને અહીંયા નીંદર આવે છે. હવે આખી રાત જાગ્યા બસમાં ટ્રાવેલિંગ બસમાં આવ્યા ને એટલે. નીંદર પછી આપણે સૂઈ જવાનું છે. આપણે ભીમ 11 જોવાની છે. બરાબર. અને આપણે પછી બપોર પછી છોકરી જોવા જવાની. કોની માટે કે કેટલા મારી મારી માટે લેવાની એના માટે જ હોય ને હવે તો પછી ટ્યુશન માટે કોઈ છોકરી જોવા જવાની તો એની માટે તો અમારે ત્યાં બધી બેસી ગઈ છે. નહીં ધોઈને તૈયાર થઈ ગયા એમ ને? હવે કઈ બાજુ પ્રોગ્રામ છે? તું લઈ જા ને મુંબઈ. મુંબઈ જાઓ. મુંબઈથી તો મહેમાન આવ્યા છે. હવે જો હવે બધાય છે ને એની રીતે બધા વાતો કરે છે અને બેઠા છે. જો નાનાજી બધા કાઉબેન મોબાઈલ જોવે છે. નહીં ધોઈને તૈયાર થઈ ગયા એમ ને? હવે કઈ બાજુ પ્રોગ્રામ છે? તું લઈ જા ને મુંબઈ. મુંબઈ જાઓ. મુંબઈથી તો મહેમાન આવ્યા છે. હવે જો હવે બધાય છે ને એની રીતે બધા વાતો કરે છે અને બેઠા છે. જો નાનાજી બધા કાઉબેન મોબાઈલ જોવે છે. તે જુનાગઢમાં કેવી ગરમી પડે? ઓછી થોડીક ઓછી છે આનાથી. ઓછી છે. તડકા વધારે પડે, બફારો વધારે. અહીંયા બફારો વધારે છે, અહીંયા તડકા વધારે. અહીંયા બફારો તો રહે, અહીંયા તડકો ન હોય. ત્યાં પવન બહુ હોય, બફારો ન થાય, પણ તડકા બહાર નીકળીએ તો તડકો લાગે. ઘરમાં તમારે ક્યાં બહાર નીકળવું હોય? તમારે તો 4 દિવાલ વચ્ચે હોય. અમે પવન આવે એમ દરવાજો ખુલ્લો રાખીએ ને તો ગેસ ઠરી જાય એવો પવન આવે. એસી ચાલુ હોય અને રાજા જેવી જિંદગી છે. રાજા સુખી ને પ્રજા સુખી. હા. લેવું પડે. હવે શું છે હવે રિષભનું? તું પોતે ને છોકરી નોકરી લઈ. નોકરી એ તૈયાર છે ને છોકરી એ તૈયાર છે. તું મૂકના તું હમણાં સાંજે ક્યાં લઈ જવાનો છે એ કહે ને. એ લઈ જાય તો મેં જોયા ખરો ને ભાઈ. હા, પૂછવાનું નહીં, બાકી મારો મૂડ ખરાબ થઈ જાય. પૂછને કા નહીં. હા, સાયન્સ ચલેગા. પૂછને કા નહીં. અત્યારે ફઈ બેહાડી આવવાના બધાને ભજન કીર્તન એક એક આપણે તો ભજન મંડળીએ બેહાડી દે. અત્યારે ફઈ હારે વાતું કરો. બરાબર, બધા ભેગા થયા છો. વાતો ચાલુ જ છે. વાતું તો બહુ કરી. ચીકું ચીકું થઈ જાય. મણની વાતું કરી. ઘણી વાતો. તો જો મિત્રો આવી રીતે છે બધું ને. ચાલો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.